પાલનપુર ખાતેથી સ્વદેશી અભિયાનને પ્રેરણાબર પૂરું પાડતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત પાલનપુરના આમીર રોડ પર વેપારીઓ સાથે સ્વદેશી અભિયાન અંગે સહજ સંવાદ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગથી આર્થિક પ્રગતિને વેગ મળશે અધ્યક્ષ અને મંત્રીએ પાલનપુરના અમીર રોડ વિસ્તારની દુકાનોમાં સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાનને સંદેશ પ્રસરાવ્યો વડાપ્રધાન આત્મનિર્ભર ભારત બનાવવાના આહ્વાનને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારત બનાવવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમીર રોડ પર સ્વદેશી અભિયાન અંતર્ગત પ્રેરણાબર પૂરું પાડ્યું હતું બંને મહાનુભાવોએ અમીર રોડ પર આવેલી દુકાનમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અધ્યક્ષ અને મંત્રીએ દેશ માટે આ કાર્યક્રમમાં સૌનો સહયોગ આપવા માટે સંદેશો આપ્યો હતો ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને બનાસકાંઠામાં આવેલી તમામ દુકાનો ખાતે લાખોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો આવતા હોય છે ત્યારે ખાસ કરીને લોકો સ્વદેશી વસ્તુઓને અપનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું આ અભિયાનમાં પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠક્કર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા